પંચમહાલ જિલ્લામાં એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલા ગોડાઉનમાંથી 105.320 કિલોગ્રામ શંકાસ્પદ પનીર પકડી પાડ્યું છે, જેની કિંમત ₹24,223 છે. આ કાર્યવાહી આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ નુકસાન ન થાય તે માટે કરવામાં આવી છે. એસઓજી સ્ટાફ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ગોધરા ખાતે કાર્યવાહી કરવા પહોંચ્યા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા કિશન સુભાષભાઈ વિરવાણીના કબજામાં આવેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે પનીરમાંથી સેમ્પલ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલ વ્યક્તિ કિશન સુભાષભાઈ વિરવાણીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આ પનીરનો જથ્થો મહેસાણા તાલુકાના વિસ્તારમાંથી મંગાવેલો હતો. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સખત પગલાં લઈ સ્થાનિકોને સુરક્ષિત ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. સ્ટોરી બાય ચમનસિંહ ચૌહાણ, પંચમહાલ.